પીએમ મોદીએ આજે પ્રયાગરાજમાં 5,700 કરોડની 167 યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું. આ તકે તેમણે કહ્યું, વિશ્વનું આટલું મોટું આયોજન, રોજ લાખો શ્રદ્ધાળુઓનું સ્વાગત, 45 દિવસ સુધી ચાલતું આ મહાયજ્ઞ, એક નવું નગર વસાવવાનું અભિયાન. પ્રયાગરાજની ધરતી પર એક નવો ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે. મોદીએ કહ્યું, કુંભ અને ધાર્મિક યાત્રાઓનું આટલું મહત્વ હોવા છતાં અગાઉની સરકારોએ તેના મહત્વ પર ધ્યાન આપ્યું ન હતું. આવી ઘટનાઓ દરમિયાન ભક્તોને તકલીફ થતી રહી, પરંતુ તે સમયની સરકારોએ ચિંતા ન કરી. તેનું કારણ હતું કે તેમને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે કોઈ લગાવ ન હતો. આજે કેન્દ્ર અને રાજ્યમાં એવી સરકાર છે જેને ભારત પ્રત્યે આસ્થા અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે આદર છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મળીને હજારો કરોડની યોજના શરૂ કરી છે. પ્રયાગરાજની કનેક્ટિવિટીમાં સુધારો કરવામાં આવ્યો છે, જેથી દેશ અને દુનિયાના ખૂણેથી મહાકુંભમાં આવવામાં કોઈ મુશ્કેલી ન પડે. ભાજપ સરકારે વિકાસની સાથે વારસાને સમૃદ્ધ કરવા પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. રાજકોટ જિલ્લામાં ખોડલધામ બાદ હવે ઉમિયાધામ નિર્માણ થઈ રહ્યું છે. સિદ્ધસર બાદ હવે માં ઉમિયાનું ભવ્ય મંદિર કણકોટ ગામ નજીક જશવંતપુર ગામે આકાર લઈ રહ્યું છે, જ્યાં મંદિર ઉપરાંત સેવાશ્રમ, શૈક્ષણિક સંકુલના ત્રિવિધ કાર્યક્રમનું ખાતમુહૂર્ત આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાયું હતું. ₹550 કરોડે આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કે 2 એકર જગ્યામાં 50 કરોડનું મંદિર બનાવાશે. આ માટે જશવંતપુર ગામે ન્યારી નદીના કાંઠે 32 વીઘા જમીનની ખરીદી કરાઈ છે, જ્યારે મંદિરની સામે અન્ય 10 એકર જમીન રાજ્ય સરકારે આપી છે. આજના આ કાર્યક્રમ દરમિયાન સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ સમાજને એક ટકોર કરી કે વર્તમાન સમયમાં પરિવારનું ધ્યાન રાખવું અને સોશિયલ મીડિયાના આક્રમણને કારણે યુવા પેઢી ગુમરાહ થતી હોય તો તેને બચાવવાનો પ્રયત્ન કરો. આજના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા, રાઘવજી પટેલ, ભાનુબેન બાબરિયા તેમજ સાંસદ પુરુષોત્તમ રૂપાલા, પૂર્વ સાંસદ મોહન કુંડારિયા, હરિભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. પાટણની જ્યુડિશિયલ કોર્ટે પાટણ પાસેના માંડોત્રી ગામ નજીક આવેલી લોર્ડ કૃષ્ણા સાયન્સ સ્કૂલના પરીક્ષા સેન્ટરમાં માર્ચ 2018માં બનેલા ડમી પરીક્ષાર્થી કાંડના 4 પૈકી 3 આરોપીઓને આઈપીસી 419/11માં 1 વર્ષની સાદી કેદ અને ₹10,000 હજારનો દંડ ન ભરે તો વધુ 2 માસની સાદી કેદ તથા આઈપીસી 417/114 અંતર્ગત દોષિત ઠેરવી 6 માસની સાદી કેદ અને ₹1,000નો દંડની સજા કરી છે. આ કેસમાં સજા પામેલાઓમાં ગોવિંદભાઈ લાભુભાઈ ઠાકોર તેમજ આસિફ ખાન, નગર ખાન મલેક સજા સંભળાવતી વખતે કોર્ટમાં હાજર રહ્યા હતા, જ્યારે આરોપી ભરત મેઘરજ ચૌધરી હાજર ન હોવાથી તેમની સજાનું એલાન કરી તેઓની સામે સજા વોરંટ ઇસ્યુ કરવાનો આદેશ પાટણના મેજિસ્ટ્રેટ યુએસ કાલાણીએ આપ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના નટવરગઢ ગામના સરપંચના પુત્રની ઘાતકી હત્યાની ઘટના સામે આવી છે. રનિંગ બાબતે સરપંચ પુત્રને તેના કાકાના સગીર વયના પિતરાઈ ભાઈ સાથે બોલાચાલી થઈ હતી. આ બાદ સરપંચ અને એમનો પુત્ર સમજાવવા માટે સગીરના ઘરે ગયા હતા, જ્યાં ઉશ્કેરાયેલા સગીરે પિતા પુત્રને ચપ્પુના ઘા માર્યા હતા. સારવાર દરમિયાન સરપંચ પુત્રનું મોત થયું છે, જ્યારે સરપંચની હાલત ગંભીર છે. આ ઘટના અંગે પ્રાપ્ત માહિતી અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના નટવરગઢ ગામમાં સરપંચ કરમસિંહ જીણાભાઈ કાલિયાનું 23 વર્ષીય પુત્ર આદર્શ ગામના છોકરાઓને રનિંગની પ્રેક્ટિસ કરાવતો હતો, જ્યાં તેના કાકાના સગીર વયના પુત્ર સાથે બોલાચાલી થઈ હતી. ગત મોડી સાંજે નટવરગઢ ગામમાં સરપંચ કરમસિંહભાઈ કાલિયા એમના પુત્ર આદર્શ કાલિયા સાથે ભત્રીજાને સમજાવવા ઘરે ગયા હતા, ત્યારે ઉગ્ર બોલાચાલી બાદ મામલો બીચક્યો હતો. હવામાન વિભાગ દ્વારા રાજકોટ શહેરમાંથી ખાસ ઠંડી યલો એલર્ટ જાહેર કરાય છે. સતત 2 દિવસથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડ વેવની આગાહીના પગલે નલિયા અને રાજકોટમાં છેલ્લા 2 દિવસથી કોલ્ડ વેવની અસર વર્તાઈ રહી છે. હજુ પણ આગામી 24 કલાક માટે રાજકોટ શહેર માટે હવામાન વિભાગ દ્વારા ભારે ઠંડીની ચેતવણી વ્યક્ત કરાઈ છે. ગુજરાતમાં શિયાળાએ અડીંગો જમાવ્યો હોય એમ છેલ્લા કેટલાય દિવસોથી સતત મહત્તમ અને લઘુત્તમ તાપમાન ઘટી રહ્યું છે, જેથી ગુજરાતવાસીઓ માટે શિયાળો બરાબર જામ્યો છે. ઠંડીનું પ્રમાણ વધુ રહેતા અનેક જિલ્લાઓમાં શાળાના સમયમાં ફેરફાર કરવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત ઠંડીનું પ્રમાણ વધુ રહેતા શિયાળુ પાકને પણ ફાયદો થશે. છેલ્લા 24 કલાક દરમિયાન દિવસે સતત ઝડપી પવન ફૂંકાતા મહત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે. મોરબી જિલ્લાના ટંકારાના રિસોર્ટમાં જુગારનો દરોડો પાડી કેસ નોંધ્યો અને પછી આરોપીને તેની સવલત આપવા અને તેમની મીડિયા સમક્ષ ઓળખ છુપાવવાના નામે તોડ પ્રકરણમાં પીઆઈ વાય કે ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી વિરુદ્ધ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ગુનો નોંધાયો છે, તેમજ બંનેને સસ્પેન્ડ કર્યા છે. ઘટનાને પગલે મોરબી જિલ્લા પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે. કેસ કર્યા બાદ 51 લાખ રૂપિયાનો તોડ કરવાનો આ પ્રકારનો રાજ્યમાં પ્રથમ ગુનો મોરબીમાં નોંધાયો છે. પીઆઈ ગોહિલની સામે જ્યારે મોરબી જિલ્લામાં ખાતાકીય તપાસ શરૂ થઈ ત્યારે તેઓ માંદગીની રજા પર ઉતરી ગયા. આ દરમિયાન તેમણે કચ્છમાં ભાજપના જ એક હોદ્દેદારના 3 કાર્યકરને ઉઠાવીને તોડ કર્યાની વાત વહેતી થઈ હતી, જેને લઈને ગૃહ વિભાગ સક્રિય થયો અને તપાસ એસએમસીના વડા નિર્લિપ્ત રાયને સોંપાતા ટંકારાનો તોડકાંડ સામે આવ્યો હતો.
છોટાઉદેપુર જિલ્લાના આરોગ્ય વિભાગ કોઈને કોઈ કારણસર વિવાદમાં રહે છે. ત્યારે નસવાડી ખાતે આજરોજ મહિલાઓને કુટુંબ નિયોજનના ઓપરેશનનો કેમ્પ રાખવામાં આવ્યો હતો, જેમાં આરોગ્ય વિભાગની બેદરકારીના કારણે 82 જેટલી મહિલાઓને ઓપરેશન માટે લાવવામાં આવી હતી, જેના કારણે અફરાતફરી મચી હતી. આરોગ્ય વિભાગ દ્વારા સવારના સમયમાં 30 મહિલાઓના ઓપરેશન નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કરાયા હતા, જ્યારે 28 મહિલાઓને બપોરે નજીકમાં નર્મદા જિલ્લાના ગરડેશ્વર ખાતે લઈ જઈને ત્યાં ઓપરેશન કરવામાં આવ્યા હતા. સાંજની પાળીમાં 24 મહિલાઓને નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કુટુંબ નિયોજનના ઓપરેશન કરવામાં આવ્યા હતા. સુરતના ભેસ્તાનમાં એક યુવક પર જીવલેણ હુમલાની ચકચારી ઘટના સામે આવી છે. પોલીસનો બાતમીદાર હોવાની શંકા રાખીને નિકેશ ઉર્ફે નિકલો કિશોર પટેલ પર ચપ્પુ અને લાકડાના દંડાથી હુમલો થયો હતો. આ ઘટનામાં સ્પા માફિયા ચંચળ રાજપૂતના 4 સાગરીતોની ધરપકડ કરી પોલીસે જાહેરમાં સરઘસ કાઢી પાઠ ભણાવ્યો છે. ભેસ્તાનમાં કેશવનગર ખાતે રહેતા નિકેશ ઉર્ફે નિકલો કિશોર પટેલ, જે ડીજે બજાવવાનું કામ કરે છે, તેની પર ગત 8 ડિસેમ્બરે મોડી રાત્રે જીવલેણ હુમલો થયો હતો. આરોપીઓ અખિલેશ ભારતી તેમજ હર્ષ સેન, આશિષ તિવારી અને અવિનાશ દીક્ષિતે નિકેશને ગળા અને માથાના ભાગે ચપ્પુ અને લાકડાના ફટકાથી ગંભીર ઈજા પહોંચાડી હતી. પંચમહાલ જિલ્લાની ખાણ ખનીજ વિભાગની વાત કરીએ તો પ્રતિદિન કુદરતી ખનીજ સંપત્તિની ખનન કરતા ખનન માફિયાઓ ઉપર રોજબરોજ બાજ નજર રાખીને કાયદેસરની કાર્યવાહી કરે છે. ફરી એક વખત જિલ્લાની ખાણ ખનીજ વિભાગની ટીમે ગેરકાયદેસર અને બિનઅધિકૃત રીતે ઓવરલોડ રેતી અને બ્લેક ટ્રેપ ભરીને જઈ રહેલ 3 ટ્રકની અટકાયત કરી 1 કરોડનો મુદ્દામાલ કબજે કરી 3 ઇસમો ઉપર દંડનીય કાર્યવાહી હાથ ધરતા ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. જ્યારે પકડાયેલ મુદ્દામાલને ગોધરા કલેક્ટર કચેરી ખાતે સીઝ કરીને મુકાયો છે. પંચમહાલ જિલ્લાની ખાણ ખનીજ વિભાગની ટીમની અસરકારક કામગીરીના કારણે ખનીજ માફિયાઓમાં ભયનો માહોલ છે. રાજ્યમાં દાદાઓ બનીને જાહેરમાં આતંક મચાવતા અને લોકોને હેરાન કરતા અસામાજિક તત્વોનું પોલીસ એક બાદ એક સરઘસ કાઢી રહી છે. ગણતરીના દિવસોમાં જ સુરત, વડોદરા, રાજકોટ અને અમદાવાદને મળીને 10થી વધુ પોલીસ સરઘસ કાઢી ચૂકી છે. ગઈકાલે સુરતમાં ચોક બજાર પોલીસ દ્વારા વધુ 2 આરોપીનું સરઘસ કાઢી 2 હાથ જોડાવી લોકો સામે લઈ જવામાં આવ્યા હતા. અહીં માઇક દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર વિશાલ વાઘડિયાએ જણાવ્યું હતું કે આવા 2 કોડીના લુખાઓથી ડરવાની જરૂર નથી. માત્ર પોલીસને જાણ કરો, બાકી બધી ટ્રીટમેન્ટ પોલીસ કરશે. આ વાત સાંભળી હાજર લોકોએ તાળીઓથી પોલીસને વધાવી હતી. સુરતના ચોક બજાર વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા લાંબા સમયથી આતંક મચાવતો હતો, જેના કારણે ત્યાંના નાગરિકો ખૂબ જ ત્રસ્ત થયા હતા. ખાસ કરીને કુબેરનગર વિસ્તારના આ તત્વોની હરકતો માટેનો અડ્ડો બની ગયો હતો. આ મુદ્દે એક જાગૃત નાગરિકે ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.